ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત સવાર થઈ ગઈ છે અને જો સુરત દાદા આવી ગયા છે અને અમે પણ વાળીએ પૂછી ગયા છીએ. અને મમ્મીનું પહેલું કામ ક્લીન કરવાનું, તો મમ્મી ફર્સ્ટ ક્લીન કરી રહી છે. મમ્મી જય શ્રી કૃષ્ણ બધાને. આજ તો વેલા આવી ગયા 6:30 વાગ્યામાં. અને હવે તો 7 થવા આવ્યા. 6:30 વાગ્યા આજે વેલા જ આવી ગયા છે. કેવો ઠંડો ઠંડો સર પવન વાય છે. ઠંડો ઠંડો મસ્ત પવન વાય છે. આવે એવો પવન છે. એકદમ મસ્ત પવન ચાલી રહ્યો છે, ઠંડુ ઠંડુ વાતાવરણ લાગી રહ્યું છે. મસ્ત મોર્નિંગ છે આજની. અને જો મમ્મી આ લોકો આવું ડ્રોઈંગ કર્યું છે મજૂરે. અજય મજૂર નો ઓલો મોટો અજય છે ને, 2 વર્ષ પહેલા આવ્યો ને આ એનું નામ લખ્યું જો અજય. ઈ આને આવું કર્યું છે, ડ્રોઈંગ કર્યા કરે. એનો વધારે એ લખ્યો અજય નો. લાઈટ આવી નથી. લાઈટ કેટલા વાગે આવે છે મમ્મી? 7 વાગે આવે. 7 વાગે આવે છે. 7 થયા પણ લાઈટ આવી નથી, હજી આવશે. તો જો અત્યારે હે ને મમ્મી જો ભીંડો ઉતાર લીધો છે ને હવે ગુવાર ઉતારવાનો છે. તો મમ્મી ભીંડો ઉતારે છે. ભીંડો આમાં લાર બહુ લાગે કા મમ્મી? આમાં ભીંડો તોડવામાં હે ને જેવા માણસનું કામ નહીં, કારણ કે આમાં હાથ નાખો એટલે હાથમાં લાર લાગે. મોજા પહેરવા પડે આમાં. તો જાજો વાય હોય ને શાક ખાવા બોલો વેચવા, એને તો મોજા પહેરેલું હોય. મોજા જ પહેરવા પડે. આ બહુ લારું લાગે આમાં, બહુ એટલે બહુ હોય. હા એમને તોડાય જ નહીં. જો વણ નકર છે ને ચોમાસામાં ઊંચો ભીંડો થાય. આ ભીંડા બિયારણ એવું છે કે આમ આડો ફેલાણો આડો છે. આમ આ જો આમ ડાયરું, બાકી ઉપર આમ લાંબુ થતું, નીચેથી ડાયરેક્ટ નીચેથી પોરો થયો. સિંગુ રહી જાય આમાં, મુસ્કાઈ આમ જોવું પડે. હા નીચે સિંગુ આવે છે જો એમાં. પરમદી તમને ઉતારવાનું કીધું તો ચકણી મોટી મોટી થઈ ગઈ. હા જો આમ જો આ કલર કીધા રહી ગઈ હોય, જા ગઈઠી થઈ ગઈ. નાખી દેવું પડે. ગઈઠું હોય તો આપણે અહીંયા હેઠ કાઢી નાખું છે, ડાયરેક્ટ તૂટી જાય. ડાયરેક્ટ તોડી નાખી. ગઈઠી હોય ને સિંગ તૂટે જ નહીં, એટલે પછી ડાયરેક્ટ તૂટી જાય. જો ભીંડો લીધો ને હવે ગુવાર લેવાનો છે અહીંથી. ફૂલે ઉતરી ગયા છે બધા. ફૂલ છે એ બધા ફૂલે ઉતારી લીધા છે. હવે ગુવાર ઉતારી લઈ. જો અત્યારે 8 વાગી ગયા ને અમે ગુવાર ઉતારી લીધો છે ને હવે ઉતારવાની છે ચોરી અને કિસોડા અને ચીબડા બાકી છે ને. કિસોડા જ નથી બહુ. કિસોડા નથી, ચોરી ચીબડા નથી બહુ. ચોરી ઉતારવાની છે. તો અત્યારે તો જો ચોરી આવી ગઈ છે. અને મધમાખી કેટલી મધમાખી ઉડે છે આમાં દેખાતો. રસ ચૂસવા આવી જાય. જો અહીંયા મધમાખીનો ઘેરા ઉડે છે. આમાં મધમાખી ઉડ્યા કરે છે. નવા ચપ્પલ પહેર્યા છે. હે નવા ચપ્પલ પહેરી? આવા કોઈ નો તૂટી ગયું લે તો. ગારાના ચપ્પલ નવા બનાવ્યા છે. જો આમાંથી બનાવ્યા. વાકા ગુવાર ઉતારીને કમર દુખવા માંડી, બેહી જવું પડ્યું. ઓહો ગારો હતો ને. ગારામાં દેખ તો પાછું આમાં બેલેન્સ છે. તાર પપ્પા કાલે જ પાયો ને આપણે આજ ઉતાર્યો. દોરીઓ છે, દોરીમાં પાણી જતું હોય. વ્યક્તિને દેવાનો છે એટલે ઉતારવો પડ્યો, નકર કાલ ઉતારત. તો ગુવારે ઉતારી લીધો. આપણે અહીં નાકું જોવા આવે ને કે કેટલે પૂગ્યું, તો અહીંયા ક્યાંક ટીટોડીના બચ્ચા છે. તો ટીટોડી જો આવે ટીટીટ કરતી એને એમ કે મારા બચ્ચા લઈ જાય. જો હા અહીંથી જાય. બીજી આવી જો 2 ને 3 4 હતી હમણાં. તો અહીંયા પહોંચીને આમ જોવા એટલે 2 3 ટીટોડી પૂગી જાય. અહીંયા જો એક માં ઉડે છે, એક જો આ પાછી આવી ટીટોડી. અહીંયા આવીને આમ ચાચું મારી નામ થાય. ચાચું મારવા આવે અહીંયા કે મારા બચ્ચાને કે નુકસાન ન પહોંચાડે એમ. ટીટોડી અહીંયા આમ ને આમ ચાચું ભરાવા આવે. જો ટીટ કરતી આવે. અત્યારે વાગી ગયા છે 12:30 અને આપણે એક છેલ્લું વાતર છે એ હવે પાઈ દઈ પછી ઘરે જાય, કારણ કે વાડીનું પાણી છે પૂરું થઈ ગયું છે. એટલે જો હવે દાળનું પાણી ખાલી જાય છે. વાડી મોટર બંધ કરી દીધી. આખી હાવ તરિયા હોતી ખાલી કરી નાખી છે. અને જો મમ્મી ફૂલ ઉતારે છે, ડોલરના ફૂલ લે છે. સવારે ફૂલાઈ ગયા હતા ખેતરમાં ગઈને પછી હાંભળું. હા પછી ત્યાંથી શેઠે આમે શેઠે ગઈ હોય પછી ત્યાંથી આવવાનું તેવડ ન હોય હાલી. કેવું છે આપણાથી બહુ હલાય નહીં. એટલે જો મમ્મી મસ્ત મજાના હમણાં બહુ જ આવે છે. કેટલું બધું ચગલું ભરાઈ ગયું. યુએસ કરન્સી ઉતારે છે. હા સીધા ડોલરમાં વાવી અમે. ડોલર અહીંયા તો અમારે કઈ વપરાય નહીં એટલે વિદેશ મોકલી દે હગાવાલા નંધાઈ. યુએસ ની કરન્સી ઉતારે છે મમ્મી ડોલર. અને જો હું તમને કુવો આખો ખાલી થઈ ગયો દેખાય ને તો બતાવું. હા તર્યું આવી ગયું. અત્યારે દાળની મોટર ઉપર હાલે છે. એક વાતર પાઈ દે પછી તો બંધ કરીને જતા રહીએ.
જો આખી ખાલી થઈ ગઈ, એમાં તો દેખાય છે એટલું. કુવામાં કબૂતર તો ઉડા જ થતા હોય, અહીંયા બેસે ને વहाँ બેસે ને એવું કર્યા કરે. કઈ નહીં, ચાલો હવે આપણે જઈએ હવે ઘરે. મમ્મી ફૂલ ઉતારી લીધા અને બધું શાકભાજી તો આપણે આવતા વેત જ ઉતારી લીધું હોય. અને મમ્મી જો કંઈક નવું મળ્યું લાગે છે મમ્મીને, ટિંડોરાનો વેલો છે, પણ એમાં તો ટિંડોરા આવતા નથી. અહીંયા બીજો વેલો બી છે, આ જામફળી નીચે. ઓહ, ઓમાં ભરી ગઈ છે. જો એટલા બધા મળ્યા. ઓહો, અરે પરમદી સંભારો કર્યો, પરમદી કેટલા બધા દીધા હતા. ખાધો નહીં કે પરમદી? હા કા આપણે કર્યો તો, મને એમ કે લીધા હશે ના રે, માર્કેટેથી. આમાં જ ગોઈતા હતા. જો આમાં ટિંડોરા બી આવવા માંડ્યા છે. વાત જ બેસતા લાયામાં જવું તા પાછા થઈ ગયા એટલે. હવે ચાલો, હવે આપણું વાતર બી પી ગયું છે. મોટર બંધ કરીને હવે જઈએ. ત્યારે 4:30 વાગી ગયા છે. અને જો મમ્મી શું કરે છે, કાલની પાછી એની વરિયાળી. કાલ ખાલી સોઈ રીતે આજ આવું કસ્તર કાઢી છે. જાટકી જાટકી ને હગ્યું ને એવું હોય ને, કાઢીને ડબ્બામાં ભરી લઈ. અને જો અમારે ગુવાની કાસરી થઈ ગયું. આ સાયે હુકવી હતી, એક દી તડકે હુકવી હતી, થઈ તો ગઈ પણ હવે ડબ્બામાં ભરવી છે. ડબ્બામાં ભરવાની છે. હા, એવું છે. આનો સંભારો કરીને ખાવાનો, તળીને ખાવાનું, તળી. એને ખાધે કઈ લે આ ગુવારની નથી ખાધી, કઈક બીજી સૈનિક આવે એની કઈક ખાધી કાસરી. હવે ખાધી હોય તો બીજી સૈનિક આવતું એ ખબર હોય ને, એટલે નક્કી ન હોય. ગુવા સંભારો કરે, છાશ જી હોય ઈ કરે, મને શું ખબર, અલગ ઈ ખાતું હોય કઈક, અલગ એ થતું હોય. ખાધું હોય ખબર ન હોય. હું ખાધું આ નથી ખાધી, પણ બીજી ઓલી સૈનિક બીજી કાસરી આવે ને ઈ ખાધી. કોઠીમડાની, કોને ખબર હવે છે? કોઠીમડાની હોય એ ખાધી હોય. અરે નાની નાની. આ કોઠીમડાની. હા તો કે ગમે ખવડાવી દીધું કે કાશરીના નામે ગમે ખવડાવી દીધું, ખબર નથી હું ખવડાવી દીધું છે. નથી હું. અને જો અમારે કૃતિકા બેને આવી ગયા, રોકાયો મામન કરે. વિચારમાં છે, હે ઘોર વિચારમાં હે. હું વિચાર કરતી હે કલમ કટારો ઈ આવડતો કે મામા- નથી કે બોલાવ્યા થયા હે. હું ફિયા કરું કવિના કે? પૂછ્યા કલમ ખટારો હોય કે ફિયા નામો પૂછ લે ને તે ફિયા ને નથી આવડતો. એ કે હવે મામાન ઘરેથી આવે ઈ આઈ કે હવે શું કરવાનું એમ. હવે દિવસ કેમ જાહે વેકેશન માં? ખરેખર હું 4 દી થી બગડા જેટી બોલાય એવા ન્યા. હે 4 દિવસ થી હું ઘરે હું મને કંટાળો આવવા માંડ્યો. ઘણું કામ છે કરવા માટે. કામ કરીને જ કાલ કંટાળો આપણે વાડીએ લઈ જાહી માસીને. યસ, કંટાળો નહીં આવવા દે તમે જો, તારે. અમારે હંજારી પોતો કઈને 7 વાગે વહી જાય, 3 વાગે આવે, આવીને 5 વાગે તો હુઈ જાય. હું ઉઠીને કચરો કાઢે, રસોઈ બનાવે, થાય ને એટલે કામ તો ઓછું કરવું પડતું હોય. અને હવે આખો દી કરવું પડે એટલે કંટાળો જ આવે ને. ઓલો તો બૂચ મારી નોયા જતા કરે છે. જો તોય કંટાળો આવે. પેલી memes એવું એ તો સાલા ધોતી ખોલ રહા હે. કલમ ખટારો હું આવડી ગયો કે હું થયો યાદ આવ્યો. ગોઠવે હે ઈ કે કેના પછી હું ગોઠવવું જ પડે ના. કે માસીન કીરે રાત તાવ લઈને આવ્યા હોય, ફોર વેકેશન માં મામાન કીરે થી આખું લઈને આવ્યા હતા. કાલ તાવ આવી ગયો તો તાવ લઈને આવ્યા માસીન કીરે થી. તો તાર 2% ઘટી ગયા, 2% ઘટી ગયા. ઓહો, તાવ લઈને આવ્યા, તાર માસી જાજુ લોહી પી લીધું એટલે તાવ આવ્યો, એમ નથી કહેતા? મને એમાંથી કૃતિકા બધાને લોહી પીવે, આનો લોહી ઘટી દે એ જ ખબર પડી મને. ઈ કે તાર માસી તારું લોહી પી લીધું એટલે તાર માસી જાડી થઈ ગઈ છે ને તું પાતળી થઈ ગયા ને એટલે તને તાવ આવ્યો હોય. અમારું લોહી દઉં તમે થોડું. હે 4% લઈ લે, 2% તો શું થાય. એકવાર તો ઇન્જેક્શન લગાડ્યું, બીજી વાર નથી લગાડ્યું. ચાલો ભાઈ ને ઇન્જેક્શન લગાવી દીધું છે. ક્યાં લગાવ્યું? દેખા એ નો દેખાય હવે. ઘૂંટડા પી લેવાનું 2 બોટલ આમ જો લોહી ભરતીએ ને. કટ તાવ આવ્યો તે. એને હવે તાવ આવી ગયો લાગે. હા તું મારું લોહી થોડું પી લે. ઈ કલમ ખટારો પૂછ્યો ને એટલે તાવ આવી ગયો. અટાણું થી નતો. વિશાલ પીવા જાય તો બાબુદાન મૂક્યા આવે. બટકું ભરું તો રાય નો નીકળી જાય. કોણ? તારે પણ બટકું ક્યાં ભરવાનું? લોહી તો લોહી કેમ લે, બટકું ભરીને લે ને. ભરે તો લોહી એ પૂછે એમ થોડો હવે બાટલો ભરી નીડલ થી લેવાનું હોય. એ નીડલ ઇન્જેક્શન લગાડવા થોડીક ના નવરી આવું. તે હું કઈ બી નવરી છે ઇન્જેક્શન લગાડી દે તું. મને લોહી ગયો એ નીડલ બીડલ હું હોય થોડી ખબર હોય કઈ નીડલ ક્યાંથી લેવા જાવી કઈ નીડલ હવે થવો પડે આયા. નીડલ ની ક્યાં દ્યો હોય તમે? તાય હું હવે ઇન્જેક્શન બટકું ભરીને કૃતિકા લોહી નો લેવાનું હોય. પેલા તો ઇન્જેક્શન ગોતવું પડે ક્યાં પડ્યું હોય, પછી એનામાંથી લોહી લે પછી તો મારામાં ઇન્જેક્શન થી નાખે ને. હા ઇન્જેક્શન થી ઇન્જેક્શન ભરાવ્યા વગર થોડું કાંઈ લોહી આવે તે હાચી વાત જ છે ને. બેયને હોય તો ભરાવી જ પડે ને. એકમાંથી આવે એકમાં જાય. મને તો ફેરવવા પડે.
પેલા એ એવડી નવરી જ નથી, એલા ઇન્જેક્શન ગોતે ને પછી ઇન્જેક્શન ભરાવે ને પછી લોહી લે. અને તમને કાઈ ન થાય, મને તો રોવું આવી જાય ને. લે. રોવું આવડે તારે બળ મને ન દુખે શું હું તો રોઈ જ હતી દવાખાને ગઈ ત્યારે. લ્યો. રોવું હોય તું બધાને રોવે ને તું રોય. હા પણ તમારો જતો ખરી આવડો મોટો જાડો હાથ છે, ક્યાં? તમે ક્યાંથી રો? આમ હાથ નથી તારા ને મારા ફેર નથી, હાથ તો હરખા જ. ચામડી તો હરકી જ હોય ને, 7 લેયર ની જ હોય બે ને. હા તો લે એનો જાડો ને મારો તો આમ પાતળો કયો હોય. ને કેનો હાથ જાડો હે કે રૂન નું થોડુંક લઈ લે, એમાં હોય હું એનું લોહી જોતું હોય એનું 2 દી થી આ બહુ બોડી બતાવે હમણાં. કોણ આપે બોડી બતાય શું તો હોય ખુદ ને કહો હે ગપ. હોય તો જોઈને મામા જેવી બોડી કોઈ દી થાય. તે પછી આનું લઈ લ્યો, વૃંદ નું 2 દી થી બતાવે હે. આ શું માવાની બોડી છે? કાંઈ ન હોય. કાલ તો હું તો ઓલું બાજકું ખેંચતો હતો તો મારું પગ ઓલી બાજુ રહી જાય, બાજકું માર માથે આવી જતું હતું. બાઈચકું કેતો. બાજકું નહોતી, ગુઈડ હતી, ગુઈડ. આઈ ગુડ માર્યો. આ બધા એવી લોકો બાઈચકું ઇન્જેક્શન ને એવા બધા વાળા. ગોયદરું ને કૂતરો ને ગોયદડું. રોજ કોતડાને ગોયદરું કે મારે ગોયદરું જોડે. ગોયદડું. રોઈને તો કે નાની વાર રોડ માં સારે પોયદરો પડ્યો છે. રોસ્ટ કરી નાખ્યું. એવી લોકો છે ચીટી ના લોકો, હું ચીટી ના. ચીટીના. વાળા લોકોનું તો કાંઈ જ હે ને કાંઈ ન થાય. આપણે અહીંયા આવે ને તો કુતર ને આ સિટી વાળા લોકોને તો એક્સક્યુઝ મી નો હાલે, હટ્ટા જ કરવું તો પડે. કોણ કે કૂતરાને અટક કરવું પડે. કોણ કે હું તો કેતો નથી, હું તો કઈ બોલતો જ નથી. પણ તું સિટી વાળો એટલે મેં કીધું તું પારા આ કઈ બોલે જ નહીં કૂતરા ને. સિટી વાળા કૂતરું દેખીને જ ભાગે, તો એને ક્યાં કઈ બોલવાનું જ આવે, બોલવાનું. excuse me. Excuse me, હું કૂતરું દેખું નથી, લીટી નો થાય. Excuse me એટલે શું થાય કૃતિકા? એક વખત કહી દે. એક્સક્યુઝ મી એટલે સાઈડ હતો. સાઈડ હટો. સાઈડ હટો. મિત્રો સમજી જાય છે સાઈડ હટો. તો તમે તો એમ કહેતા છો ને આપણે હવે સાઈડ હટો. આલ્ફાનું. ભાઈ એના મત પ્રમાણે માસ્ટર છે. હા તે એને વિચાર ઈ પ્રમાણે બરોબર જ છે. આપણે માસી જેવું હોશિયાર બનવું છે એક દી ભવિષ્યમાં. નોબેલમાં જઈ આવું માસી જેવું શીખવું છે આપણે. કેવું? માસી જેવું. માસી જેવું શીખવું છે. મારા છે. ટેણે. પ્રોફેસર બનવું છે તારે. તો ગાંડા ગણે પ્રોફેસર ને. તે આમ ગાંડી છે. એમને વાંચી ગાંડી છે કે ગાંડા ગણે એમ કઈ દિવસે તાતને કહી લીધું. હા મારી માસી તો બહુ ડાયા, મારી માસી જેવું ડાયું કોઈ ન થાય. એટલે માસી કે રોકાવા આવે છે. હા પછી માસી માસી ને કરે. આવડે નહીં તો. એને જે બાયોડેટા આપણે હેઠે લખવાનું છે, એક ફ્રી આવશે જ. ભેગો કે દર વેકેશન માં રોકાવા આવશે. અને વૃદ્ધ એમ ટ્રાય કરે કે માસી રાજકોટમાં આવે ને તો સારું ઈ કે ઉપાધિ નહીં કે. રાજકોટમાં ન્યા રૈકડા કરવાનું હમ. 24/7. હાલો માસી સેન્ડવિચ ખાવા, હાલો માસી પીઝો ખાવા જાય. ખાવાનું બેન ભાઈ શોખ છે. વૃદ્ધ વિચારતા હતા મેં એક વખત આપણે અમદાવાદના માણેક ચોકમાં જઈને તું હું બીજું કોઈ નહીં, મુકુંદ મામાને થાવ નહીં લઈ જાવ. કોઈ નહીં હાલે, બે કોઈ નહીં, જણા. આપણે બે જ જાવું. બે જ જાઓ અને પાછા આઈસો જ નહીં તો તમને આવશે. ત્યાં ક્યાં ખોવાઈ જાઓ તમે, ગોઈતે નહીં જડો. ને મેં આપણે લોકેશન લોકેશન તમે આવતા રહી તમ તાર હું લોકેશન અડધા અમદાવાદ માં જીવોનું નેટ નથી આવતું. તમે બે શું કરશો? કામ કરાવી જ જાવ. તો જ પોહાય. લોકેશન તો તમને નાલીમાં ઘરાવી દે, વયા જાઓ. નાલીમાં વયા જાય. દેખાય તો છે. નાલીમાં વયા જાઓ લોકેશન થી. ઈ લોકેશન ફોલો નહીં કરવાનું. ને માણેક ચોક વાળા જ ગોતશે. હે? નાલેક ઓલા માણેક ચોક વાળા ગોતે લઈ. નાલી ચોક વાળા. બાજુ નીકળવા. હા, નીકળવાનું. અમે નાની પણ તો નહીં જ જાય. અમાર પાસે હજી આયકું છે. નાલીમાં તો બધા કાળા થઈ જાય. નાઈ છે નાલીમાં ઘરે જાય તો કૃતિકાનો વિચાર ઉચ્ચ છે એમ. ઉચ્ચ વિચાર ધારણા. મેં જ કીધું, ગંભીર location વિચાર થી જાઓ નહોતી તો ને location કઈ તો ગમે ઈ દેખાડે. મને એમ થાતું તું આ ક્યારની ગંભીર વિચારમાં હું વિચારતી હશે. આ વિચાર્યું હવે ડાયરેક્ટ ભડાકો થઈ ગયો. ભડાકો. થોડોક ગંભીર વિચાર કરીને હવે વિચાર. બીજું કઈ વિચાર્યું તો કઈ દે. કલમ ખટારો યાદ આવ્યો, ગોઠવાઈ ગયો. હવે પાછું વિચારમાં વહી ગયું, જોયું? પેલા વૃદ્ધા પૂછ તો કલમ ખટાડવા. હા બોલું. કલમ ખટારો હું બોલે આવે એટલે એવું હું શીખે હવે કલમ ખટારો. ABCD આવડે હો. તો એ તો બધા નાળી તો ક્રિતિકા ને આવડે. ABCD બોલતો. ફોન આપતા આવડે નહીં ને ABCD. JK LMNO P Q R S T Q R S T U બાનું મારતી દેવો. V ભાઈ એલે મેનો હું એલે મેનો હા. એલે મેનો ઈ પોઈન્ટ છે એલેમેનો. Q R S T. એટલે અત્યારે 6 વાગી ગયા છે અને 2 કસ્ટમર આવ્યા હતા દાળ ધરાવવા માટે. શું
ઘરથી ઉપડી જ નહીં. પછી જો તાર પપ્પા વાડી કચરો બોલાવવા નીકળ્યો. પડ્યા, તાર પપ્પા રિપેર કરી, પછી 2 જણા દર્દ થઈ ગયું, વયા ગયા. ને હવે આ કચરો કચરો નીકળો કચરામાંથી. એમસીબી અંદર હોય ને એ ફેલ થઈ ગઈ હતી, એટલે જે સ્વિચ હોય એ વાળી, એટલે જો આવું બધું કચરો નીકળો એની અંદરથી ખોલીને તો લોટ નીકળો. એટલે એ રિપેર કરીને બંને કસ્ટમર ને દાળ દળી દીધી. એટલે હવે એ બંને કસ્ટમર મારા ગયા અને એક અને રૂપાવટીથી આવ્યા હતા, એટલે એને જ બિચારાને ધક્કો થાય, એટલે તાર પપ્પાને વાડી બોલાવવા એક પડ્યા. નહીં બંને રૂપાવટી ના હતા. ના ના, ઓલા ગામના હતા, એવું છે, ચોરા પાસે ક્યાંક રહે છે. જો આવું ઓળખતે. એવું છે. એની છોકરી આવી હતી. એવું છે. અચ્છા, એ રીતે આવી હતી એમ. અને કેવું થયું કે આજે વાડી અમે આવ્યા તો દાળની મોટર કુવામાં પાણી જતું હતું, તો દાળનો ડેલ્ટા થઈ ગયો ને કાંટો હોય ઈ તૂટી ગયો. હું તે બાબા ફેજ ઉડી ગયો, હા ફેજ ઉડી ગયો તો હું વાળી ગયો તો મોટર બંધ હતી. હા અમે ચાર મૂકીને આવ્યા હતા વાડીમાં, વાત કરી. એટલે 2 વરી જોયું તો ફેજ ઉડી ગયો તો દીકા બોલાયા. વાહ. મમ્મી જો માર માસી આરે વાતું કરે છે, ચુગલી કરે છે. પછી ફેજ ઉડી ગયો તો મેં જોયો તો ફેજ બાંધ્યો, પછી ફેજ બાંધીને પછી પાછું ચાલુ કરીને સ્ટાર્ટ થઈ ગઈ. હા મેં કહું ડેલ્ટા થાય તો એમ થાય કે ઉપડી ગઈ એમ. હા. ડેલ્ટા થયો ને એવો કાંટો ચોટી ગયો, ચોટી ગયો. એટલે પછી બંધ કરી દીધી, ઓટોમાં સીધી કાઢી નાખી. પછી મેં ચેક કરી, ત્રણે ફેજ ચેક કર્યા કેબલ છોડાવીને, તો ત્રણે કેબલ તો ફોલ્ટ નથી થયો, ત્રણેયમાં કમ્પ્લીટ જ પાવર આવે છે, આડો અવરોય નથી આવતો. એવું છે. લેમ્પ થઈ ગયો. લેમ્પ ત્રણેયમાં લેમ્પ થઈ ગયો, આડા હવરોય ચેક કર્યા, ક્યાંય થતો નતો આડા હવરામાં. કલર ચેક કર્યો, કલર એટલે એમાં કલર હોય યલો ગ્રીન તો ન હોય, યલો રેડ અને બ્લુ હોય ને, 3 કલર હોય. એટલે એમાં ઈ ચેક કરી લીધું, એટલે કેબલ પડતો નથી. સારું છે. અને ભાઈ ટાટર ચેક કરાવવું પડે એમાં કે હવે શું છે, ચેક કરવું પછી. પછી ખબર પડે કે શું પ્રોબ્લેમ છે. ને એક છેલ્લું હવે એક દિવસમાં પવાઈ જાય એમ હતું ને, હવે છેલ્લું પીત હતું ને જીરીક બાકી રહ્યું, એમાં એક પાણમાં થયું હારું. અને અડધો ખૂણો જ બાકી રહ્યો તો હવે 1-2 દિવસ પી જાય એમ હતું. આપડી બાજુ વાળા ઉતારી એને ઈ જ પ્રશ્ન, ડેલ્ટા થઈ કાંટો ચોટે, નવો સેટ ઉતાર્યો. આજ સવારમાં જ હજી ઉતારતા હતા, એ સવારમાં ઉતરતો હતો. આપી જો હે એનું નવું છે તો આખું એમાં ચોટી ગયું. मुकुंद पटल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवो का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्ण, जय जय कृष्ण।